આરતી દર્શન થકી તન મનમાં સુખ શાંતિનો અહેસાસ થઈ રહ્યો છે। ચાલો આ ભાવ અનુભૂતિને વધુ પ્રગાઢ બનાવીએ માના દિવ્ય સ્વરૂપના દર્શન કરીને, જેના માટે આજનો આપણો પડાવ છે બનાસકાંઠાનું પાલનપુર, જ્યાં આવેલું છે કામાક્ષી મંદિર। આ મંદિરની ખાસિયત છે ગુજરાતી અને દક્ષિણ ભારતીય શિલ્પકલાનો અદ્ભુત સમન્વય। તો ચાલો જઈએ માં કામાક્ષીના દ્વારે અને અનુભવીએ તેમનો પુણ્ય પ્રભાવ। શિખર જોયું? એવું લાગે છે ને કે કોઈ દક્ષિણ ભારતનું મંદિર હોય, પણ ના, આ મંદિર ગુજરાતમાં જ છે। ગુજરાતી શૈલી તથા દક્ષિણ ભારતીય દ્રવિડ શિલ્પકલાનો અદ્ભુત સમન્વય એટલે પાલનપુરનું કામાક્ષી દેવી મંદિર। અરવલ્લીને ગિરિમાળાઓ વચ્ચેથી ઉગતા સૂર્યની સાક્ષીએ કામાક્ષી દેવીના દર્શન કરવા એ પણ જીવનનો લહાવો છે। કામાક્ષી દેવીનું આ મંદિર અંબાજીથી માત્ર 3 કિલોમીટર દૂર છે। કુદરતના ખોળે આવેલા આ મંદિરની વિશેષતા છે તેની દક્ષિણ ભારતીય દ્રવિડ શિલ્પકલા। હા, ગુજરાતી શૈલીના આ મંદિરમાં દક્ષિણ ભારતીય મંદિરો જેવી શિલ્પકલા જોવા મળે છે, જે ખરેખર અદ્ભુત છે। આ મંદિરમાં ન માત્ર શિલ્પકૃતિ દક્ષિણ ભારતીય છે, પરંતુ અહીં પૂજા પાઠ પણ દક્ષિણ ભારતીય રીત રિવાજો પ્રમાણે જ થાય છે, જે ખરેખર અનોખી પ્રથા છે। માતા કામાક્ષી દેવીના આ મંદિરમાં માતાની અદ્ભુત મૂર્તિ બિરાજમાન છે, જેની જમણી બાજુ દેવી સરસ્વતી અને ડાબી બાજુ મહાલક્ષ્મીની મૂર્તિ પણ છે। સ્ત્રી શક્તિના પ્રતીક સમાન આ મંદિરમાં માતાને લીંબુના હાર ચઢે છે। માતા સતી પાર્વતીનું જે નાભીનું ભાગ હતો તે કાંચીપુરમ મદ્રાસમાં પડ્યું છે, ત્યાં કામાક્ષી મંદિર છે। ત્યાંથી જગતગુરુ શંકરાચાર્યજી કાંચી કાયમકોટી પીઠમના માતાજીની મૂર્તિ અને અખંડ જ્યોત લાવી અને અંબાજીની અંદર કામાક્ષી માતાજીની સ્થાપના કરી છે, અને સાથે સાથે 51 શક્તિપીઠની પ્રતિકૃતિ પ્રતિમાઓને પણ સ્થાપના કરી અને એવા આશીર્વાદ આપ્યા છે કે આપ એક જ જન્મની અંદર એક જ સ્થળ પર 51 શક્તિપીઠના દર્શન કરી શકો છો। કામાક્ષીનો અર્થ થાય છે કામય આક્ષી। કામ એટલે ઈચ્છા, આક્ષી એટલે કે નેત્ર, જે કામના રૂપી નેત્રવાળી છે, જેના દર્શન માત્રથી મનની મનોકામના પૂરી થાય, એમનું નામ કામાક્ષી છે। એટલે ભક્તગણ અહીંયા માતાજીને લીંબુનું હાર ધરાવતા હોય છે, જેથી કરીને આપણી મનની બધી મનોકામના માતાજી પૂરી કરે, એના માટે ખાસ અહીંયા માતાજીને લીંબુનો હાર ધરાવવામાં આવે છે। 51 શક્તિપીઠોનો કરો એક સાથે દર્શન, કામાક્ષી દેવીના નમન કરીને થઈ જાઓ પાવન। ભારતમાં 51 શક્તિપીઠ છે। અહીં કામાક્ષી માતાના મંદિરમાં 51 શક્તિપીઠના દર્શન થઈ જાય છે। જુઓ, આ લાઇનબદ્ધ મંદિરો એ જ છે 51 શક્તિપીઠની પ્રતિકૃતિ, જેના દર્શન કરતા જ તમામ 51 શક્તિપીઠોના દર્શન કર્યા જેટલી ધન્યતા અનુભવાય છે। આ ઉપરાંત બ્રહ્માંડ શક્તિના કેન્દ્રનું પુનર્નિર્માણ અને સ્થાપન આ સંકુલમાં કરવામાં આવ્યું છે, જેથી મુલાકાતીઓ અને ભક્તોને મહાન શક્તિ સંપ્રદાય અને આદિશક્તિના વિવિધ અવતારો વિશે સંપૂર્ણ માહિતી મળી શકે। 1980માં આ મંદિરની સ્થાપના થઈ। આ મંદિર કાંચીપુરમ, ચેન્નાઈના કામાક્ષી અમ્મમ મંદિરના એક પ્રતીકરૂપ તરીકે બનાવવામાં આવ્યું છે। કામાક્ષી અમ્મમ મંદિરમાં માતા શક્તિની નાભીનો ભાગ પડ્યો હતો, જેનાથી દેવી કામાક્ષી ઉત્પન્ન થયા હતા। જગતગુરુ શંકરાચાર્યએ સૌપ્રથમ અહીંયા મંદિર બનાવવાની ઈચ્છા દર્શાવી હતી। તેમની ઈચ્છા અનુસાર કામાક્ષી અમ્મમ મંદિરમાંથી દેવીની જ્યોત લાવવામાં આવી અને એ પછી આ અદ્ભુત મંદિરનું નિર્માણ થયું, જેના લીધે આ મંદિરના વાસ્તુમાં દક્ષિણ ભારતીય અને ગુજરાતી સંસ્કૃતિનો અનોખો સમન્વય છે। અંબાજી જનારા ભક્તો કામાક્ષી દેવીના પણ દર્શનનો લાભ લે છે। હું નિત્યક્રમ ડેલી સવારે પહેલા માતાજીના દર્શન કરું છું। અહીંયા 51 શક્તિપીઠ આવેલું છે। એ 51 શક્તિપીઠના દર્શન કરી પછી હું મારા નિત્ય કામે હું જાઉં છું। અને અહીંયા બહુ બધા ભાવિકો આવે છે અને એમની બહુ મનોકામના પૂર્ણ થાય છે। અહીંયા માતાજીને લીંબુનો હાર પણ ચડાવવામાં આવે છે। જે એમની મનોકામના હોય તે લીંબુનો હાર ચડાવે તો એમની મનોકામના પૂર્ણ થાય છે। ભાવિકોની શ્રદ્ધા અતૂટ છે અને આ અતૂટ શ્રદ્ધાના વાયરાથી ફરકી રહી છે મંદિરની ધજા।